ગીર સોમનાથમાં ઉનામાં આપના ઉમેદવાર પર ફાયરિંગ થયાનો દાવો કરવામાં આવ્યો છે. નપા આપના ઉમેદવાર અંજય ભાંભડિયા પર ફાયરિંગ થયાનો દાવો કરવામાં આવ્યો છે, જે મામલે ઉનામાં બનાવટી ફાયરિંગ મામલે ધારાસભ્ય કેસી રાઠોડે મેદાને આવ્યા છે. ગીર સોમનાથના ઉનામાં આપના ઉમેદવાર પર ફાયરિંગ થયાનો દાવો કરવામાં આવ્યો છે. નપા આપના ઉમેદવાર અજય ભાંભડિયા પર ફાયરિંગ થયાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે પોલીસે દાવો કર્યો હતો કે પ્રાથમિક તપાસમાં ફાયરિંગ થયાના પુરાવા મળ્યા નથી. અજાણ્યા શખ્સો અજય ભાંભડિયા પર ફાયરિંગ કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના માણસોએ હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે. અજય ભાંભડિયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અજય ભાંભડિયાએ નપાના વોર્ડ નંબર 7માંથી ઉમેદવારી નોંધાવી છે. ફાયરિંગના મામલે ઉનામાં બનાવટી ફાયરિંગ મામલે એમએલએ કેસી રાઠોડે મેદાને આવ્યા છે. પોલીસ તપાસમાં ફેક ફાયરિંગના પર્દાફાશ બાદ ધારાસભ્યની પ્રતિક્રિયા આપી છે. ઘટનાક્રમ બન્યો છે ના 24-48 કલાક પહેલા કે 8 કલાક પહેલા આમાં કોણ લોકો પડદા પાછળ છે, એટલી પૂરતે મારી એક ચોક્કસ મારી વાત છે કે આમાં ક્યાંક ને ક્યાંક અન્ય લોકો પણ આમાં ક્યાંક સંડોવાયેલા હોય અને આની તો 120 બી લગાડી અને આખી કાવતરાની કલમનો ઉપયોગ કરી અને ઝીણવટભરી પોલીસ તપાસ થાય તો હથિયાર જે કાર્ટ્રિજ મળ્યું છે તો હથિયારો ક્યાં છે, કોની પાસેથી આવ્યા, નાનો આ તો માસ્ટરમાઇન્ડ છે જ. વિશેષમાં એવો કોણ માસ્ટરમાઇન્ડ ઉનામાં છે કે બીજા કોઈને પોલિટિકલ લોકો છે, એનો એક તપાસનો વિષય છે. પણ ઝીણવટથી તપાસ થાય તો આમાં ઘણું હજી ક્યાંક ને ક્યાંક પડદા પાછળ ક્યાંક ને ક્યાંક લોકો બહાર આવશે એવી મને શક્યતાઓ જણાય છે. ગીર સોમનાથના ઉના શહેરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય ભાંભડિયા પર ફાયરિંગ થયાનો દાવો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. જોકે પોલીસ તપાસમાં ફાયરિંગના કોઈ પુરાવા ન મળતા આ મામલો શંકાના દાયરામાં આવ્યો હતો. ગઈકાલે રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં પાલિકાના આપના ઉમેદવાર અજય ભાંભડિયા પોતાની કારમાં તપોવન પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તેમનો આરોપ છે કે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમની કાર પર અચાનક ફાયરિંગ કર્યું. હુમલાથી બચવા તેમણે સમય સૂચકતા વાપરી કાર દોડાવી મૂકી જીવ બચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગીર સોમનાથના પોલીસ વડા જયદીપસિંહ જાડેજા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને ફાયરિંગના કોઈ પણ પુરાવા કે કારતૂસ મળ્યા નથી. હકીકત જાણવા FSLની મદદ લેવામાં આવી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.